અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે, સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરો. એ માર ખાધો છે, લાકડીઓ પોલીસની ખાધી છે, ટીયર ગેસના સેલ ઉપર બધાએ આંખોમાં પાણી લાવી દીધું છે. અમારા જેવા તો જેલોમાં ગયેલા છે, કેટલાય કેસ મારા ઉપર હતા. એટલે હું કંઈ રાતોરાત આ છેલ્લું ટાઇટલ દેખાય કે નાયબ મુખ્યમંત્રી, એટલે જાણે હું જન્મ્યો ભણીને બહાર નીકળે એવો સીધો પક્ષે મને નાયબ મુખ્યમંત્રીમાં બેસાડી દીધો એવું નથી. 90થી માંડીને ઇવન 85થી માંડી 74થી માંડી ચીમનભાઈના નવનિર્માણ આંદોલનથી માંડી અને સંઘર્ષ કર્યો છે, માર ખાધો છે, જેલોમાં ગયા છીએ અને ખભા તોડી નાખે એટલે લાકડીઓ ખાધી છે. એમ કરતા ધીમે 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 આગળ વધ્યા. હવે શું થયું છે, થોડી તકલીફ થઈ છે. સંઘર્ષ કરવાની, સંઘર્ષ એટલે હું મારામારી કરવાની વાત નથી કરતો, પણ સહકાર આપવાની વાત કરું. એ સહકાર આપવાની ભાવના એ ધીમે ધીમે બધામાં ઓછી થઈ ગઈ. એટલે બધાને અત્યારે તો શું છે, આ બધા બેઠા કોઈ ના પાડે તો મને કહેજો, મારી વાતમાં કોઈ ના સંમત હોય તો ઊભા થજો. જેવો છોકરો ભણી રહે પહેલું ભાજપનું કામ સભ્ય બની જવાનું, સભ્ય બની કેસ નાખી દેવાનો અને પછી ચાલુ કરવાનું કે મને કંઈક વૃદ્ધો મને જોજો, મને અહીંયા બેસાડજો ને, મને આ અપાવજો. એના કંઈ હજુ તરત વરસે નથી, તે મહેનત નથી કરી, તે પરિશ્રમ નથી કર્યો, તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો દુરાચાર કે એ સહન નથી કર્યું. પણ સીધા હોદ્દા ઉપર આવી જાય, એટલે સીધા હોદ્દા ઉપર આવવાની વાત છે ને, એ બહુ અઘરી પડે છે.